જય મુરલીધર, કેમ છો બધા? મજામાં જઈશો. તો આજે આપણે એક જગ્યાએથી નીકળ્યા હતા, તો તમને થોડો ઘણો આઈડિયા આવી જ ગયો હશે. તો થયું કે ચલો આપણે ત્યાં જોતા જઈએ. આપણે શોપિંગમાં હજી આગળ શોપિંગ ચાલુ જ છે ને તમારા બધાનો બહુ બધો સપોર્ટ છે. એમના માટે તમને બધાને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને આવો જ સપોર્ટ અને તમારો પ્રેમ બરકરાર રાખજો અને વ્લોગમાં જોડાયા રહ્યો. તો ગાઈઝ, આપણે આવ્યા છીએ ગણેશ ફર્નિચરમાં. અને તમે કે સૌથી પહેલાં તો આપણે બેડ ને કબોર્ડ જોવા માટે આવ્યા છીએ. તો એટલા મસ્ત બધા જો ડિસ્પ્લેમાં ગોઠવા છે. તો ફ્રેન્ડ્સ, તમે જે આગળ પ્રીમિયમ અને રજવાડી બેડ જોયા, ત્યારબાદ આ જે બેડ તમને દેખાય છે એ નોર્મલ બેડ્સ છે, જે નોર્મલ બેડરૂમ્સમાં સાઇઝના હોય. એમાં તમે જુઓ, દરેક બેડની સામે એના કબોર્ડ આપેલા છે એ જ પેટર્નમાં અને એવા જ ફિનિશિંગ્સ. તો મિત્રો, તમને ફૂલ સેટ આખો મળી જશે 45,000માં, જેમાં કબોર્ડ, બેડ, ગાદલું, ઓશિકા, 2 ચેર અને ટીપોય, આ બધી જ વસ્તુ તમને મળવાની. પેટર્ન ચૂઝ કરો, એના ઉપર પ્રાઇસ વધઘટ થોડી ઘણી થાય. તો મિત્રો, અત્યારે સૌથી કંઈ તકલીફમાં બેડમાં થતી હોય તો બેડની અંદર જે વસ્તુ બધી ભરાઈ ગઈ હોય, જ્યારે એમાંથી કંઈ જરૂર હોય ત્યારે કાઢવાનું થાય, તો એકલી લેડીઝથી આ પોસિબલ નથી થઈ શકતું ક્યારેક, કારણ કે ગાદલાનું વજન હોય પ્લસ એ જાલીને બધું કાઢવું. તો અત્યારે જે આ નવીન આવ્યું છે, હાઇડ્રોલિક જેક કરતાં પણ વધારે પરફેક્ટ, કે એમાં એંગલ આવે, એ એંગલ તમે રાખી દો એટલે તમારે જે પણ વસ્તુ કાઢવી હોય એ નીકળી બી જાય ઇઝીલી, અને એનું ફિનિશિંગ ને એ બધું તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, બેડની સાથે જ એનો મેચિંગ કબોર્ડ છે, અને એમાં તમે જોઈ શકો છો ડ્રોવર ને બધું. તેજુરીમાં પણ 2 અંદર ખાના આવે છે. તો મિત્રો, અત્યાર સુધી તમે વુડનના બધા જ કબોર્ડ જોયા હશે, પણ સમથિંગ ન્યૂ, કંઈક નવું જ છે. તમે જુઓ, આ દેખાવે તમને વુડન લાગશે, તમે કોઈ નહીં કહી શકો કે આ વુડન છે કે કોઈ બીજું મટીરિયલ, પણ આ વુડન નથી. જુઓ તમે, છે ને કંઈક નવું. અને આમાં જે ખાના આપ્યા છે એમાં પણ ચેનલ આપેલી છે, એટલે ગમે એટલો વજન આપણે ભરીએ તો એમાં કંઈ પ્રોબ્લેમ્સ આવે નહીં. અને એકદમ ટકાઉ, અહીંયા લેડીઝ માટે જે કે બંગડી બોક્સ પણ આપેલું છે. અને પ્યોર તમે જુઓ, એનો ગેટઅપ આખો જુઓ, વુડન ટાઈપ જ છે. તો ફ્રેન્ડ્સ, અમે ઉપર જોયું તો ઉપર ચેર અને ટીપોઈનો આખો પોર્શન હતો. તો જો અલગ અલગ બધી વેરાયટીમાં ટીપોઈ ત્યાં રાખેલી હતી. પછી આપણે જે ફર્નિચર સાથે મેચ થાય એવી લેવી હોય તો પણ ચાલે, અને કંઈક અલગથી લેવી હોય તો પણ.
અહીંયા આખી ચેરની જ વેરાયટીઝ બધી હતી, તમે જોઈ શકો છો. ઓફિસ ચેર હોય કે પછી કોઈ અલગથી બધી જ ચેર અવેલેબલ હતી. તો મિત્રો આપણે તો ચેર ઉપર બેસીને એનું કમ્ફર્ટ ઝોન બી જો ચેકિંગ કરી લીધું છે. મિત્રો એમના સેકન્ડ ફ્લોરે હજી એક બીજી પણ વેરાયટી છે. જો જોતાની સાથે જ આઈડિયા આવી ગયો છે કે નકરા સોફા જ છે. એમાં કોર્નર સોફા, ડબલ બેડ સોફા બધા જ અલગ અલગ હતા. આપણે તો બેસીને ચેક બી કરી લીધું. તો જો ભાર્ગવ તો સોફામાં બેસીને ચેક બી કરવા માંડ્યા છે. અને અહીંયા અલગ અલગ એટલા બધા સોફો છે. તો મિત્રો કોર્નર સેટમાં બંને કોર્નરે એક એક સોફા છે. જોરદાર વેરાયટી છે. મને તો આ ગ્રે કલરનો સોફો એકદમ યુનિક અને કંઈક ડિફરન્ટ લાગ્યો. તમને કયો સોફો ગમ્યો છે મને કોમેન્ટ્સ કરીને ફ્રેન્ડ્સ જરૂરથી કહેજો. અને સાથે જે પિલો છે એટલા સોફ્ટ મટીરિયલમાં પિલો છે, તમે જુઓ ફ્રેન્ડ્સ. એ સિવાય જુઓ અહીંયા 2 સીટર, 3 સીટર, આ બી કોર્નર સોફો છે. અને પ્લસ તો લોન્જર સોફામાં તમે જે કહી શકો કે આપણે સૂવું હોય તો આપણે સૂઈ બી શકીએ એ રીતનો આખો સોફો છે. તો જો આમાં ભેગી એક પફી આવે છે, જો એમાં બેસવું હોય તો બેસી બી શકાય, પગ રાખવા હોય તો એ રીતે. તો આ પણ કંઈક યુનિક સોફો છે. મેઇન વસ્તુ એવી છે કે અહીંયા જે વસ્તુ છે ને એ બધી યુનિક જ છે, કંઈક નવું જ છે. જે તમે રેગ્યુલર તો જોતા જ હોય, પણ કંઈક નવું આપણે જોયું હોય તો લેવામાં મજા આવે. તો એવું જ કંઈક છે. તો વ્લોગમાં જોડાયા રહેજો મિત્રો. આપણે કઈ ખરીદી કરી છે અને કયું સિલેક્ટ કર્યું છે એ તમને આગળ જણાવશું. તો મિત્રો આપણે એક સોફા જોયા આટલા, એમાં આ સ્ટીલના સોફામાં બેડ કમ સોફો પણ જોયો. એમાં જો સ્ટીલની ગ્રીલ્સ છે અને નીચે તમને એરિયા પણ મળી જાય કોઈ થિંગ્સ રાખવી હોય તો. અને મજબૂતાઈમાં પણ એમને કીધું કે તમારે કંઈ ગેરંટી છે કે ઘટે નહીં. તો જો ફ્રેન્ડ્સ આખો બેડ બની ગયો. એટલે મને તો એવું લાગે છે કે આ જો આપણું નાનું એવું ઘર હોય તો એમાં પ્રોપર એરિયામાં રહી શકે કે બેડનો બેડ અને સોફાનો સોફો. મિત્રો આપણે જે સામે તમને દેખાય છે એ જ બેડ પરચેસ કર્યો છે દીદી માટે. તો તમને અહીંનું કલેક્શન કેવું લાગ્યું જરૂરથી અમને જણાવજો. અને અમને તો અહીંનું કલેક્શન ખૂબ જ ગમ્યું છે એટલે જ અમે આ બેડ રાખ્યો છે. તો ફ્રેન્ડ્સ બધું પેમેન્ટ ને બધું ડન થઈ ગયું છે. ભાર્ગવીભાઈને એડ્રેસ આપે જ છે ઘરનું, એટલે ત્યાં એ લોકો હોમ ડિલિવરી કરી જ દેશે. વ્લોગનો આપણે અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો તમારો ભરપૂર પ્રેમ વરસાવજો, લાઇક, શેર અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો મિત્રો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય. તો મિત્રો લોકેશનની વાત કરીએ તો ધ ગ્રાન્ડ રેજન્સી હોટલની એક્ઝેક્ટ બાજુમાં ગણેશ ફર્નિચર, ઢેબર રોડ અથવા તો બસ સ્ટેન્ડ રોડ પણ કહી શકો છો, જે ફર્નિચર માર્કેટ તરીકે પણ ઓળખાય છે.